સમાચાર સુરતમાંથી કે જ્યાં જાહેર માર્ગ પર બાઇક સ્ટન્ટ કરતો વધુ એક વિડિયો વાયરલ થયો। યુવાનો રસ્તા પર પોલીસના ખૌફ વગર સ્ટન્ટ કરી રહ્યા છે। બાઇક ચાલક પૂર ઝડપે બાઇક ચલાવી વાહનોની લગોલગ આવી ઓવરટેક કરતો વિડિયો વાયરલ થયો। એ વિડિયો તો સૌપ્રથમ આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આ જે વિડિયો વાયરલ થયો છે તે કીમ ગામનો હોવાનું અનુમાન છે। પોલીસે કડક કાર્યવાહી છતાં બાઇક સ્ટન્ટ કરતા યુવકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। રીલ બનાવવા માટે યુવકો આવા સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂકે છે। લોકોના તો જીવ જોખમમાં મૂકે છે પરંતુ પોતાનો પણ જીવ જોખમમાં મૂકે છે। ફરી એક વખત સુરતમાંથી બાઇક સ્ટન્ટનો વિડિયો વાયરલ થયો છે, જેને લઈને હવે અનેક સવાલ ઊભા થયા છે। શું આજકાલના યુવકોમાં હવે પોલીસનો કોઈ જ પ્રકારનો ડર નથી રહ્યો? જાહેર માર્ગ પર આ રીતે બાઇક સ્ટન્ટ કરવું કેટલું યોગ્ય? બીજાનો જીવ જોખમમાં મૂકે, પોતાનો જીવ જોખમમાં મૂકે, પોલીસ દ્વારા આવા સ્ટન્ટ કરનારા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે, છતાં આ પ્રકારના યુવકો કેમ સુધરવાનું નામ નથી લેતા, તે અહીંયા સૌથી મોટો સવાલ છે। तो બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે પહેલા તો લક્ઝુરિયસ કાર સાથે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા અને તે બાદ આ જે વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં બાઇક સાથે સ્ટન્ટ કરવામાં આવ્યો। પરંતુ જે બીજી ઘટના બની હતી કે જેમાં કાર સાથે સ્ટન્ટ કરવામાં આવ્યો હતો તેમાં પોલીસે કાર પણ કબજે કરી છે, યુવકો પાસે માફી પણ મંગાવી છે। પરંતુ એ બાદ તરત જ આ પ્રકારનો વિડીયો ફરી એક વખત વાયરલ થયો જ્યાં યુવક બાઇક સાથે સ્ટન્ટ કરે છે। શાળાની ફેરવેલ હતી અને તે દરમિયાન જ વિદ્યાર્થીઓ દ્વારા કાર સ્ટન્ટ કરવામાં આવ્યો। જે જાહેર રસ્તાઓ છે ત્યાં લક્ઝુરિયસ કાર સાથે રેસ લગાવવામાં આવી હતી।